પોલીસને બાતમી મળી હતી કે રાહતદરીઓ પાસેથી મોબાઈલની સ્નેચિંગ અને ચોરી કરતા આરોપીઓ પાસેથી સસ્તા ભાવે મોબાઈલની ખરીદી કરી અન્યને વેચી મારતો શખ્સ સુરતના ઉગત ભેસાણ રોડ ખાતે રહે છે। જે માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી ઉગત ભેસાણ રોડ પરથી અભિષેક ઉર્ફ નાગો ઓમદાસ નિષાદને ઝડપી પાડ્યો હતો। જે શખ્સની અંગ ઝડપી લેતા અલગ અલગ કંપનીના 8 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા। જે મોબાઈલ અંગેના આધાર પુરાવા માંગતા આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો। ક્રાઇમ બ્રાન્ચની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં આરોપીએ આ મોબાઈલ પોતાના અન્ય સાગરિકો પાસેથી સસ્તા ભાવે ખરીદ્યા હોવાની કબૂલાત કરી હતી। આરોપીએ ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું હતું કે પોતાના સાગરિકો સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રસ્તે ચાલતા રાહતદરીઓ પાસેથી મોબાઈલ ચોરી કરી અને સ્નેચિંગ કરી બાદ મોબાઈલ તેણે સસ્તા ભાવે વેચાણ કરે છે। પોતે મોબાઈલ રિપેરિંગનો ધંધો કરતો હોવાથી ચોરી અને સ્નેચિંગ કરેલા મોબાઈલ પોતાની દુકાને આવતા ગ્રાહકોને ઊંચા ભાવે વેચી પોતાના મોજ શોખ પૂરા કરે છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં પૂર્ણા અને રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરીના 2 ગુનાઓનો ભેદ પણ ઉકેલાઈ ગયા હતા। જ્યારે આરોપી અગાઉ પણ અડાજણ પોલીસના હાથે મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હતો। હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે।